જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે. કેમ છે બધા? મજામાં ને? અરે મારા દ્વારકાવાળા બધાને મજામાં જ રાખશે ને મજામાં જ હસો અને રાખશે પણ. જો બપોરે બધા ટિફિન ભર્યા, ફટાફટ કામ કર્યું, 2 વાગે ફ્રી થઈ અને આપણે ગયા ગાડી 4 વ્હીલ શીખવા. શોખ છે. ઘણા એમ કે તમારે શીખીને જવું જ કેમ? અરે ભાઈ, માણસને એમ કે શોખ માટે ના શીખાય. વિચાર કરો. હું કહું કેમ ના શીખાય? જો અત્યારે શીખીને આવ્યા છીએ અને વળતા આવે જો બધું શાક લઈ આવ્યા છે, હામટું બધું હતું, જો ભરે છે, જો તોય અડધું જ ભરી દીધું. શાકનું તો તમે વાત પૂછો. અમારે અહીંયા ગામડામાં લોકો એમ કહે કે ગામડામાં શાક સસ્તું. હું તો કહું ગામડામાં કાંઈ સસ્તું જ નથી. આ જો મરચાં છે, ધાણા છે, બટેટા છે, આ જો બધુંય ભરી દીધું. આ જો હવે કામ વધારે કે ઘટાડે, જો ક્યાંથી ક્યાં મૂકે મારે રાંધવું હોય ને એટલે મને ક્યાંય ન મળે. જો 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 આમાં બધું હજુ ભર્યું છે. 3-4 જાતના તો મરચાં છે. જો આ છે તીખા, આ છે સુરતની મરચી, બીજી અંદર છે ભોલર મરચાં અને આ છે ભરવાના. જો ચાલો ખાઈકા પાઈકા આવ્યા, ચા પીધી, હવે કપડાં સંકેલશું, થોડીક વાર આમ ફ્રેશ થઈ ગયા. હવે આરામ કરશો. આરામ કરી અને પછી પાછા ફોન ચાલુ થશે એટલે આપણે રસોઈની તૈયારી ચાલુ. રાધે રાધે.